ગુરુ ભગવાન 450થી અધિક આત્માઓને રજોહરણ દાન કરવા દ્વારા જૈન જગતમાં જેઓ દીક્ષાદાનેશ્વરી તરીકે ખ્યાતિ પામ્યા છે એ પૂજ્ય આચાર્ય દેવ શ્રી ગુણરત્ન સુરીજી મહારાજ. ઉપશમના કારણ વૃત્તિ, ખવક શેડી, દેશોપશમના પ્રકરણ, બંધ વિધાન અંતર્ગત મૂળ પૈડ બિંદો, ભવસ્થિતિ પ્રકરણ વૃત્તિ અને ઉદય સ્વામિત્વ પ્રકરણ લગભગ 60,000 શ્લોક પ્રમાણ કર્મ સાહિત્યનું સર્જન કરી ચૂકેલા આ પૂજ્ય પુરુષે કર્મ સાહિત્ય નિષ્ણાત પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી પ્રેમ સુરીશ્વરજી મહારાજે ખૂબ સેવા કરીને એમની માત્ર કૃપા જ નથી મેળવી, એમનું રજોહરણ પામવા પણ સદભાગી બન્યા છે. સ્વ પર કલ્યાણકારી સાધનાઓના સમર્થ સાધક પૂજ્ય શ્રી જયશેખર સુરીજી મહારાજ. મૂળ પ્રકૃતિ રસબંધો નામના ગ્રંથ પર 16,000 શ્લોક પ્રમાણ સંસ્કૃત વિવેચના કરનાર પૂજ્યશ્રીએ સુરીમંત્ર પીઠિકાની અનેકવાર આરાધના તો કરી જ છે, પણ પોતાના હસમુખ અને સહાયક ભાવસભર સ્વભાવના કારણે પરિચયમાં આવનારા તમામના દિલ જીતતા રહેવામાં પણ ગજબનાક અને યશસ્વી સફળતા હાંસલ કરી છે. અધ્યાપન ક્ષેત્રે માત્ર સમૃદ્ધ જ નહીં, પણ સમર્થપણ અને પ્રસન્નતા ક્ષેત્રે માત્ર અમીર જ નહીં, ઉદાર પણ એટલા જ. 53 વર્ષના દીક્ષાપર્યામાં 53 મિનિટ માટે પણ જેમનું મન આર્ત ધ્યાનનું શિકાર બન્યું નથી એ પૂજ્ય આચાર્ય દેવ શ્રી જીતેન્દ્ર સુરીજી મહારાજ. નામ પ્રમાણે જ ઇન્દ્રિય વિજેતા, અઠ્ઠમના પારણે અઠ્ઠમની સંખ્યા 400ની, મેવાડના તકલીફસભર ક્ષેત્રમાં સન્માનની અપેક્ષા રાખ્યા વિના અને ઉપેક્ષાની નોંધ લીધા વિના વર્ષો સુધી વિચરણ કરતા અનેક જૈન મંદિરોના જીર્ણોદ્ધારના જેઓ શ્રીએ પ્રેરક બન્યા હતા, એમના દર્શને ચોથા આરાના મુનિની યાદ આવી જતી. કદાચ સેંકડો વર્ષોમાં કોઈએ પણ નહીં કરી હોય એવી તપશ્ચર્યા કરી ચૂકેલા આચાર્ય દેવ એટલે જ કુમુદચંદ્ર સુરીજી મહારાજ. 68 ઉપવાસ, 173 વર્ધમાન તપની ઓલી, 550 આંબિલ, 20 સિદ્ધિ તપ, 10,000 ઉપરાંત આંબિલ, 80 વર્ષ સુધી દિવાળીનો છઠ, પર્યુષણમાં 1, 2, 3 ઉપવાસ, ચોમાસીનો છઠ પોષ દસમી, 44 અઠ દસદોય, શ્રેણી તપ, 2 વર્ષી તપ, સિદ્ધાચલની 1800 ઉપરાંત યાત્રા, 7 વિહાર, 24 છઠ સાથે, ગિરનારની 33 દિવસમાં 111 યાત્રા, એમાં 24 અઠ્ઠમ સાથે 11 યાત્રા, 80 વર્ષ સુધી રોજની પાક્કી 20 નવકારવાળી, સોળી મંત્રનો લક્ષાધિક, ઉવસગ્રહમનો લક્ષાધિક, નવકાર મંત્રનો કોટાયધિક જાપ, 20 સ્થાનક તપ, ધર્મચક્ર તપ, વર્ધમાન તપની 64 થી 68 ઓળી ઉપર માસક ખમન, 84 થી 87 ઓળી ઉપર સિદ્ધિ તપ, પારના આંબિલ ઉપર 45 ઉપવાસ, 100 ઉપર 24 ઓળી, તેના પર 68 ઉપવાસ, સહસ્ત્રકૂટના 1024 ઉપવાસ એકાંતરે, છેલ્લે 24 છઠના બીજા ઉપવાસે કાલધર્મ, અનંત અનંત નમસ્કાર. ગુરુ વિરહની સ્મૃતિમાં નાના વયમાં 108 અઠ્ઠમ તપ પૂર્ણ કરનાર પૂજ્ય આચાર્ય શ્રી નવરત્ન સાગર સુરીજી મહારાજ. રોજ સવારે 3-4 આસપાસ જાગરણ, ત્રિકાળ દેવવંદન, જયણામાં સાવધ્ય, આચારમાં ચુસ્ત, અભિગ્રહ પાલનમાં આંબિલ તપ, સમસ્ત માલવા પર ઉપકારોની હેલી વસાવનારા માલવભૂષણ આ પૂજ્યશ્રી નિષ્ફળતા માટે, વચન સિદ્ધિ માટે અને અંતર્મુખતા માટે તો જાણીતા જ હતા, પણ માંગલિક દાતા એ એઓ શ્રીની આગવી ઓળખ હતી. પ્રભાવશાળી વ્યક્તિત્વ, ધારદાર અને ઓજસ્વી વક્તૃત્વ, અસરકારક લેખન, સામ્રાજ્યત્ય કથા, જ્ઞાનસાર, પ્રશમૃતિ પ્રકરણ, રામાયણ, ઋષિદત્તા ચરિત્ર વગેરે ગ્રંથો પર ગુર્જર ભાષામાં મસ્ત વિવેચન અને હિન્દી ભાષા પરનું ગજબનાક પ્રભુત્વ ધરાવનાર પૂજ્ય આચાર્ય શ્રી ભદ્રગુપ્ત સુરીજી મહારાજ. બૌદ્ધ રાજસ્થાનને પોતાના વિચરણ ભૂમિ બનાવનાર આ આચાર્યશ્રી આજે પણ લોકોના સ્મૃતિપંથ પર જીવંત છે. મૂળ ગુજરાતમાં પણ હિન્દી ભાષા પરનું એઓ શ્રીનું પ્રભુત્વ સ્તબ્ધ કરી દે તેવું હતું. સ્વભાવ મસ્ત અને પ્રભાવ સ્તબ્ધ કરી દે તેવો. સાનિધ્યમાં આવે આત્મીય સંબંધ બાંધી બેસવા મજબૂર થઈ જાય. 4 સંજ્ઞા અને 4 કષાય, 4 નિક્ષેપા અને 4 ભાવના, 4 પ્રકારનો સંગ અને 4 પ્રકારનો ધર્મ, નય નિક્ષેપા, સપ્તભંગી ઇત્યાદિ અનેકવિધ ગહન પદાર્થોને ગજબનાક સહજતાથી અને સરળતાથી સમજાવનાર અધ્યાપન કુશળ પૂજ્ય આચાર્ય શ્રી ગુણાનંદ સુરીજી મહારાજ. રાતના સ્વપ્નમાં સંસ્કૃતને 2,000 ધાતુઓનો સ્વાધ્યાય કરીને ચમત્કાર સર્જી જનાર આચાર્યશ્રીની સંવેદનશીલતા જ નાના બાળક જેવી નહીં, નિર્દોષતા પણ નાના બાળક જેવી, સ્મિત પણ નાના બાળક જેવું તો સ્વસ્થતા પણ નાના બાળક જેવી. 1 વર્ષમાં 3 ચોમાસી, 3 અઠ્ઠાઈ, આસો ચૈત્રની 2 અઠ્ઠાઈ ને પર્યુષણની 1 અઠ્ઠાઈ, કુલ 6 અઠ્ઠાઈ આવે. વર્ષો સુધી દર વર્ષે આ 6 અઠ્ઠાઈ દરમિયાન વિહાર, સ્વાધ્યાય વગેરે તમામ યોગોને સાચવવા દ્વારા અઠ્ઠાઈ કરનાર પૂજ્ય આચાર્ય શ્રી ત્રિલોચન સુરીજી મહારાજ. સંપૂર્ણ જીવન દરમિયાન લગભગ 225 અઠ્ઠાઈ સંપન્ન કરી. 12 માસ કમન, 20 વખત 16 ઉપવાસ એ વધારામાં. ધન્ય તપોમય જીવન. સમિતિ ગુપ્તીના પાલનમાં ગજબનાક સાધવગીરી તો સમર્પણ ભાવ કદાચ ગૌતમ સ્વામીજીને યાદ કરાવી દે તેવો. સ્વીકાર ભાવ આલંબન લેવાનું મન થાય તેવો તો સહનશીલતા આદર્શ બનાવવાનું મન થાય તેવી.
નાની વયમાં દીક્ષા છતાં ગુરુ સમર્પણના બળે મોહનીયના શયોપશમથી યુક્ત તીવ્ર જ્ઞાનાવરણના શયોપશમના એવા સ્વામી બની ગયા કે વર્તમાન કાલે ઉપલબ્ધ શ્રુતના પરમગામી બની જતા વચ્ચે જુઓ ગીતાર્થ મૂર્ધન્ય આચાર્ય શ્રી જયઘોષ તરીકે ઓળખાય. 625 જેટલા સાધુઓના ગજબના યોગક્ષેમકારક, વાણીમાં આદયતા, સ્વભાવમાં કોમળતા, નિર્ણયમાં મક્કમતા, વ્યવહારમાં શાલીનતા અને ઉદારતા, એમના રહેલા આ ગુણ વૈભવની જોઈને કોઈ કલ્પી ના શકે કે આ વ્યક્તિ પાસે રહેલ સંવેદનશીલતા માતાને શરમાવી દે એવી હશે. 650 જેટલા મુનિઓનું યોગક્ષેમ એવી કુશળતાથી કર્યું કે જેની કલ્પના ન કરી શકાય. 8 પ્રભાવકોમાં પ્રથમ નંબરના પ્રભાવકમાં સ્થાને જમાવી દેવામાં સફળ, મૃદુ અને મધુર વાણીમાં સ્વામી વાત્સલ્ય ભંડાર પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રી પ્રેમસુરીજી મહારાજ, શંખેશ્વર મધ્યે 108 પાસના જિનાલયના પ્રેરક અને માર્ગદર્શક આ પૂજ્યશ્રીના ચહેરા પર સદાય ફરકતા રહેતા સ્મિત જ ન જાણે કેટલા આત્માઓને ધર્માભિમુખ કરી દીધા છે. શાસ્ત્રબોધ, કુશળ નેતૃત્વ, સંઘ એકતાના આગ્રહી અને હિમાયતી, પ્રશાંત સ્વભાવી એવા પૂજ્યશ્રીએ પોતાના જીવનકાળ દરમિયાન મિત્રતા કોની સાથે નહીં કેળવી એ જેમ એક પ્રશ્ન છે, તેમ દુશ્મની કોની સાથે કેળવી એ પણ એક પ્રશ્ન જ છે. હૃદયને સંવેદનશીલ બની જવા અને બુદ્ધિને ચમત્કૃત થઈ જવા મજબૂર કરે એવું વ્યક્તિત્વ ધરાવતા પૂજ્યશ્રી એટલે જ આચાર્ય શ્રી રાજતિલક સુરીજી મહારાજ. 10 વૈકાલિક સૂત્રનો જોગ હું એકાંતરા ઉપવાસથી કરીશ, પણ મારાથી આંબિલ તો નહીં જ થાય. દીક્ષાના શરૂઆતના દિવસોમાં આ વ્રત કરી ચૂકેલા આ પૂજ્યશ્રીએ જીવન દરમિયાન વર્ધમાન તપની 100+100+68 ઓળી પૂર્ણ કરી. એ ચમત્કાર નહીં તો બીજું શું કહી શકાય. સંયમ, શુદ્ધિ અને પ્રશાંત મૂર્ખાકૃતિ ધરાવતા પૂજ્યશ્રી જીન શાસનનું જવાહર હતા. સમર્થ સાહિત્ય સર્જક, કુશળ પ્રવચનકાર, મહાન શાસન પ્રભાવક અને ધોળકા સ્થિત કલિકુંજ તીર્થના પ્રેરક અને માર્ગદર્શક પૂજ્ય આચાર્ય શ્રી રાજેન્દ્ર સુરીજી મહારાજ. માત્ર 10 વર્ષની કુમળી વયે ચારિત્ર જીવન અંગીકાર કરી શરૂ થયેલ આધ્યાત્મ યાત્રાને પૂજ્યશ્રીએ તે જ ગતિથી આગળ ધપાવી એ સાચે જ આશ્ચર્યકારી હતી. લેખન કલા સાથે વક્તૃત્વ કલા, સહિષ્ણુતા સાથે સમાધિ, સાધના સાથે સત્વશીલતા અને સંકલ્પ સાથે આગેકૂચ આ બધી વિશેષતાઓના સ્વામી આ પૂજ્યશ્રીએ શરીરને જે સ્થિતિમાં કલિકુંજથી સમીર શિખરનો શરીપાલિત યાત્રાસંગ કઢાવ્યો હતો એ ચમત્કારથી ઓછું કશું જ નહોતું. आपको ये वीडियो अच्छा लगा हो तो इसे लाइक करें और शेयर करें और ऐसे ही नए नए वीडियोज़ देखने के लिए सब्सक्राइब करें हमारी चैनल जैन फैक्ट्स एंड स्टोरीज़ को.